વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 8 ચતુષ્કોણમાં સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 6 આપણે આજે જોઈશું. તેનો ઉકેલ મેળવીશું. પહેલા તો રકમ વચ્ચે મિત્રો ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચાલો, ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે તે આપણને આપી દીધું છે અને શિરોબિંદુઓ A અને C માંથી વિકર્ણ BD પર લંબ અનુક્રમે AP અને CQ દોરેલ છે. ચાલો, પહેલા તો આપણે શું કરીએ, ABCD સમાંતર બાજુ ચતુષ્કોણને દોરી દઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દીધો છે. તેના નામ આપી દઈએ આપણે ABCD A B C અને D. પછી શું આપ્યું છે કે અને શિરોબિંદુઓ A અને C માંથી વિકર્ણ BD પર લંબ અનુક્રમે AP અને CQ દોરેલ છે. કયા વિકર્ણ પર? વિકર્ણ BD પર. તો આપણે વિકર્ણ BD દોરવો પડશે. હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા વિકર્ણ BD દોરી દીધો છે. હવે શું કરીશું કે AP અને CQ આ વિકર્ણો ઉપર લંબ દોરવાના છે. AP એટલે આપણે અહીંયાથી ચોક્કસ અંતર લઈ લઈએ. અહીંયાથી આપણે ધારો કે P બિંદુ અહીંયા લઈશું, બરાબર છે, અને અહીંયાથી આપણે લઈ લઈશું Q બિંદુ, જેથી C અને Q ને આપણે જોડી શકીએ એટલું જ માપ લઈ લઈએ આપણે. ચલો, આ Q બિંદુ લીધું છે. ચલો, હવે આપણે શું કરીશું, A અને P ને એટલે કે AP અને C અને Q ને આપણે જોડી દઈશું. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા અનુક્રમે AP અને CQ દોરી દીધેલ છે. આ AP થઈ ગયું અને આ CQ. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, અહીંયા BD પર લંબ દોર્યા છે. લંબ એટલે કેટલા અંશનો ખૂણો બનાવશે આ વિદ્યાર્થી મિત્રો? 90 અંશનો. બરાબર છે, એટલે આ પણ કેટલા અંશનો ખૂણો બનાવશે? તો કે 90 અંશનો. આ ખાસ ધ્યાન રાખવાની છે. આપણે 90 અંશનો ખૂણો બનાવે છે એટલે કે લંબ છે. તો દોરેલ છે, આપણે આકૃતિ દોરી દીધી. સાબિત કરો કે ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ CQD. ત્રિકોણ APB એટલે કયો ત્રિકોણ? આ ત્રિકોણ થશે. અને ત્રિકોણ CQD એટલે કે આ ઉપરનો ત્રિકોણ થશે. બરાબર છે, એ આપણે એકરૂપ સાબિત કરવાના છે. અને બીજું છે AP બરાબર CQ. તો ચાલો આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, જે આપ્યું છે તે લખીશું. શું લખીશું કે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર છે, ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને આપી દીધી છે. હવે શું લખીશું? અહીંયા આપણને ખબર છે સમાંતર બાજુ છે, તો સામસામે બે બાજુ એકબીજાને સમાંતર હશે. તો શું લખી દેવાનું મિત્રો કે અહીં AB સમાંતર CD થવાનું, બાજુ સમાંતર CD, અને ચાલો આપણે ચતુષ્કોણમાં લખીએ એવી રીતના લખીએ. આ બરાબર જ હતું. આપણે લખીએ કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD અને છેદિકા કઈ છે એમની થશે? BD એમની છેદિકા થશે. તો આપણને Z આકાર મળશે વિદ્યાર્થી મિત્રો. કયો? ઊંધો Z. આવો Z, ધ્યાન રાખજો, આવો Z આકાર મળે છે, આવો. બરાબર છે, BD વિકર્ણ આ ખૂણો અને આ ખૂણો યુગ્મ કોણની જોડ આપણને મળશે. માટે લખી દેવાનું ત્રિકોણ CDB. પહેલા ખૂણો CDB બરાબર, એટલે કે આ ખૂણો લીધો આપણે. તો એના સંગત ખૂણો, એની સામેનો ખૂણો આ થશે. આ ખૂણો લેવાનો એટલે ખૂણો ABD થશે, બીજો ખૂણો. માટે ખૂણો ABD. પણ આ તો આ મોઢા ત્રિકોણ નો થયો. આપણે તો માત્ર વિદ્યાર્થી મિત્રો આટલો ત્રિકોણ જોઈએ છે. કયો ત્રિકોણ? DCQ અને APB જોઈએ છે. બરાબર છે, એટલે કે CDQ જોઈએ છે અને APB જોઈએ છે. તો આપણે CDB ની જગ્યાએ આપણે CDQ સુધી અહીંયા લખી શકીએ. આ બિંદુ સુધી આ ખૂણાને આ લખી શકીએ. માટે CDQ સુધી રાખીએ અહીંયા, આ બિંદુ સુધી. અને તે જ રીતે ABD છે, ABD અહીંયા સુધી લીધો છે, તો ABP લઈએ આપણે અહીંયા સુધી. બરાબર, ખૂણો ABP લઈએ. ચાલો, બરાબર છે. હવે આગળ વધીશું આપણે. હવે આપણને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો સામેની બાજુ સમાંતર છે. તો સમાંતર છે તો સરખી પણ થશે. માટે લખશું આપણે કે AB બરાબર
સીડી બાજુ છે. અહીંયા આપણે લખી દઈશું યુગ્મ કોણ. બરાબર છે. અહીંયા આપણે શું લખી દઈશું? સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ. બરાબર છે. આટલું લખી દીધું છે. હવે શું કરીશું? હવે હજુ આપણને કંઈક ઘટે છે. શું ઘટે છે? તો આપણને ખબર છે બે લંબ દોર્યા છે તો બે કાટખૂણા પણ બનશે. તો ખૂણો APB, ખૂણો APB બનશે. ખૂણો APB કાટખૂણો છે આ વિદ્યાર્થી મિત્રો. તે જ રીતે ખૂણો CQD પણ કાટખૂણો છે. માટે ખૂણો CQD પણ કાટખૂણો છે. બંને કેટલા છે? 90 અંશના છે એટલે કાટખૂણા. અહીંયા લખવાનું શું આપણે લખવાનું છે લંબ છે તો કે AP લંબ DQ થશે. AP લંબ DQ ને લખાય. આ AP છે કોને લંબ છે? તો કે PB ને લંબ છે. માફ કરજો. લંબ કોને થશે? વિકર્ણ. BD પર વિકર્ણ લંબ છે એટલે BD ને લંબ થશે AP. માટે લંબ BD કારણ લખીશું. અને બીજો કયો આપણે દોર્યો હતો લંબ દોર્યો તો CQ, અને CQ લંબ પણ શું થશે? BD. આનું કારણ. તો વિદ્યાર્થી મિત્રો ખૂણો બાજુ ખૂણો આપણો ત્રિકોણ એકરૂપ થઈ ગયા બંને. માટે લખીશું ખૂ બા ખૂ શરત મુજબ ત્રિકોણ અહીંયા આપ્યા છે APB એકરૂપ ત્રિકોણ કયો થશે? CQD સાબિત થઈ ગયો. બીજું શું સાબિત કરવાનું છે? AP બરાબર CQ. તો AP આ બંને ત્રિકોણની બાજુ છે અને CQ પણ આ ઉપરના ત્રિકોણની બાજુ છે. માટે હું લખી દઈશ AP બરાબર CQ. કૌંસમાં લખી દેવું CPCT. કારણ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો અને ખૂણાઓ અને બાજુઓ સરખા હોય છે. ખૂબ સરળ દાખલો છે મિત્રો. ખૂબ સરળ દાખલો છે. આના સાથે આપણો દાખલો પૂર્ણ થાય છે.